Good morning, students. I hope you all are fit and fine. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય, જેમાં આપણે નેટ બેન્કિંગ સુધી જોયું હતું. ત્યારબાદ હવે આગળ જોઈએ તો કે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ, તો કે ટ્રેડિશનલ કોમર્સ વર્સિસ ઈ કોમર્સ. તો કે જે આપણે ટ્રેડિશનલ જે જનરલ આપણે જે કંઈ પણ ખરીદી વેચાણ કે વ્યવહાર કે માર્કેટિંગ જે કંઈ પણ કરીએ છીએ અને એની સામે ઈ કોમર્સ, એ બંનેની અંદર ડિફરન્સ શું છે તો એ આપણે આ ટોપિકની અંદર જોવાનું છે. તો કે હવે આગળ જોઈએ તો કે ઇન્ટરનેટના વિકાસને કારણે ઈ કોમર્સનો ઉપયોગ વધવાની પરંપરાગત વ્યવસાયોની સ્પર્ધામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પરંપરાગત વ્યવસાયમાં સંસ્થાએ કોઈ એક જ ઉદ્યોગ સાથે અને તે પણ સીમિત ભૌગોલિક વિસ્તારમાં જ સ્પર્ધા કરવાની રહે છે. તો કે પરંપરાગત જે ટ્રેડિશનલ વ્યવસાય જે છે, જે આપણે પહેલેથી ચાલતો આવે છે એ રીતનો બિઝનેસ છે, તો એમાં શું હોઈએ છીએ તો કે કોઈ પણ કંપની જે છે એ માત્ર ને માત્ર જે તે વિસ્તાર જે છે એ વિસ્તાર પૂરતી સીમિત બની જતી હોઈએ છીએ. ચાલો મોટા બિઝનેસની અંદર તો આ વસ્તુ પોસિબલ ક્યારેક નથી બનતી હોતી, પરંતુ જે નાના નાના બિઝનેસીસ જે છે, ધારો કે આપણા એરિયાની અંદર કોઈ પણ એક કપડાની દુકાન જે છે એ દુકાન જે છે એ આપણા એરિયા પૂરતી સીમિત બની જાય છે કે એની આજુબાજુમાં રહેતા લોકો જે છે, અથવા તો મોરબીની એક દુકાન છે તો મોરબીની આજુબાજુના વિસ્તારના જે લોકો છે, માત્ર ને માત્ર એ લોકો જ ત્યાંથી આવી અને ખરીદી કરતા હોઈએ છીએ. તો એ જે તે ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત બની જતી હોઈએ છે. શેમાં તો કે પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ કોમર્સની અંદર. હવે આગળ જોઈએ તો ઘણા કિસ્સાઓમાં વ્યવસાયિક પ્રક્રિયામાં પરંપરાગત પ્રવૃત્તિનો ઉપયોગ ખૂબ અસરકારક હોય છે અને તેને ટેકનોલોજી દ્વારા વધુ સારો બનાવી શકાતો નથી. જે ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ કરીને, સૂંઘીને કે તપાસીને લેવા ઈચ્છતો હોય તેનું ઈ કોમર્સની મદદથી વેચાણ કરવું મુશ્કેલ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ખરીદદારો નાશવંત ખાદ્ય પદાર્થો, તો કે આપણે ફૂડ્સ જે છે, તો કે ખાદ્ય પદાર્થો જે છે એ આપણે જનરલી ઓનલાઈન લેતા નથી. શું કામ નહીં તો કે આપણે એને ચાખીને અથવા તો એને પર્સ કરીને આપણે એને લેતા હોઈએ છીએ, જે ઓનલાઈન જે છે એ પોસિબલ નથી. ત્યારબાદ જોઈએ તો કે કિંમતી ઘરેણાં અને ઉચ્ચ બનાવટના કપડાં ઓનલાઈન ખરીદતા અચકાશે. જનરલી જોવા જઈએ તો કે ઘરેણાં જે છે એ ઘરેણાં આપણે ઓનલાઈન લેતા અચકાશું. તેમજ મોંઘા કપડાં જે છે, બ્રાન્ડેડ કપડાં જે છે તો ઓનલાઈનમાં આપણે લેતા અચકાઈએ. અથવા હવે કપડાં જે છે એ તો આપણે જનરલી ઓનલાઈન ખરીદી કરતા થઈ ગયા છીએ, પરંતુ ક્યારેક બની શકે કે આપણે ઓનલાઈન કપડાં જે છે મગાવશું અને આપણને એ સસ્તા કપડાં મળશે તો આવા ડરના કારણે ઘણા લોકો હજી પણ ઓનલાઈન કપડાં જે છે એ મગાવતા અચકાતા હોઈએ છે. હવે કારણ કે આ વસ્તુઓને ખરીદતા પહેલાં બરાબર તપાસી શકાશે નહીં. પરંપરાગત વ્યવસાયમાં છૂટક વેપારીઓ તેમના વર્ષોના અનુભવ પરથી દુકાનની એવી રૂપરેખા અમલમાં મૂકે છે જે ગ્રાહકને પોતાની વસ્તુ ખરીદવા માટે અનુકૂળતા પૂરી પાડે છે. તો કે પરંપરાગત વ્યવસાયમાં શું હોય તો કે એક એવી દુકાન જે છે એ દુકાનની અંદર દુકાનદાર વસ્તુઓને એવી રીતે ગોઠવશે કે જેથી કરી એ ગ્રાહક જે છે એ દુકાનમાં વારંવાર આવે અને વસ્તુ લેવા માટે એ મજબૂર બને. ઘણી જગ્યાએ જોઈએ તો ફર્નિચર જ એ ટાઈપનું હોય કે આપણે ત્યાં જઈ અને મોહી જતા હોઈએ છીએ અને એ દુકાનદારનો જે વાત કરવાનો, જે રહેવાનો, જે એનો દેખાવ જે છે એ પણ એવું હોય કે જે આપણને એટ્રેક્ટ કરતો હોઈએ છીએ, બરાબર. તો એના કારણે આપણે પરંપરાગત વ્યવસાય કોઈ પણ દુકાને જઈ અને ખરીદી કરવામાં માનતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે વ્યાપારીઓ માં ગ્રાહકની જરૂરિયાતોને પારખી શકવાનું કૌશલ્ય હોય છે અને તેની જરૂરિયાત અનુસાર ઉત્પાદનો અને સેવાઓ શોધી કાઢી શકે છે. પરંતુ વેપારની આ કળા ઇન્ટરનેટ પર પણ અમલમાં મૂકવી મુશ્કેલ છે. પરંપરાગત વેપારની થોડી સામાન્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. તો
તો કે પરંપરાગત જે ટ્રેડિશનલ કોમર્સ છે એની થોડીક લાક્ષણિકતાઓ જે નીચે મુજબ આપણને આપેલી છે. તો કે નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વ્યવસાય કરવામાં આવે છે. તો કે જનરલી કોઈ પણ વ્યવસાયની અંદર શું હોય તો કે ચાલો ભાઈ 8 વાગે દુકાન ખુલશે અને સાંજે 6 વાગે જે છે એ દુકાન બંધ થઈ જશે, અથવા તો અમારી કંપનીની અંદર પ્રોડક્શન જે છે એ માત્ર દિવસના 4 કલાક જ ચાલશે. તો આવું કંઈ ઈ કોમર્સમાં હોતું નથી. ઈ કોમર્સમાં 24/7 એની ટાઈમ અવેલેબલ હોય છે. તો નિશ્ચિત સમયગાળો કે ત્યાંથી તમારે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય કે તે જગ્યા પર તમારે વેચાણ કરવું હોય તો એના સમયના કલાકો જે છે એ દરમિયાન જ તમારે ત્યાંથી ખરીદી કરવી પડે. ત્યારબાદ હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. તો કે કોઈ પણ લોકલ બિઝનેસ જે છે એને તેના હરીફો જે છે એની સાથે જે હરીફાઈમાં જે બીજા બિઝનેસો છે એની સાથે કોઈ પણ પ્રકારની માહિતી જે છે વહેંચવી પડતી નથી. ત્યારબાદ વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને તેવી અન્ય વ્યક્તિઓની નિમણૂક એ કરવી પડતી નથી. વેચાણ અધિકારી અને વેચાણ વહીવટકાર અને અન્ય વ્યક્તિની નિમણૂક જે છે એ કરવી નથી પડતી. ત્યારબાદ જગ્યાનું ભાડું, માલની ખરીદી, જાહેરાત, માલની યાદી, માલ મોકલવાની વ્યવસ્થા વગેરે. શું કરવાનું હોય છે તો કે જગ્યાનું ભાડું આપવાનું હોય છે, અથવા તો પર્સનલ જગ્યા હોય તો જગ્યાનું ભાડું આપવું પડતું હોતું નથી. ત્યારબાદ માલની ખરીદી કરવાની હોય છે, તેની જાહેરાત કરવાની હોય, માલની યાદી એટલે કે માલ જે છે એની એક ઇન્વેન્ટરી બનાવવાની હોય અને માલ મોકલવાની વ્યવસ્થા જે છે એ કરવામાં આવતી હોય છે. જો કે આધુનિક યુગની ગતિશીલતાને જોતા આ પરંપરાગત નિયમો તોડવા ઘણા જરૂરી બને છે. ઇન્ટરનેટનો ઉપયોગ કરી દુનિયાભરમાં વ્યવસાય કરી શકાય તે માટેના નવા માર્ગ અપનાવવા જરૂરી છે. તો ઈ કોમર્સની કેટલીક લાક્ષણિકતાઓ જે છે એ નીચે દર્શાવેલી છે. તો કે ઈ કોમર્સની લાક્ષણિકતાઓ પણ હવે સાથે સાથે જોઈએ તો કે ઉત્પાદનની જાહેરાત ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય છે. તો કે ઈ કોમર્સ ઉપર શું હોય છે કે કોઈ પણ ઉત્પાદન જે છે એની તમારે માર્કેટિંગ માટે એની તમારે જાહેરાત એડવર્ટાઇઝમેન્ટ આપવી હોય તો એ એડવર્ટાઇઝમેન્ટ તમે ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા આપી શકો છો. એટલે કે તમે મોબાઈલ કે કોમ્પ્યુટરના માધ્યમથી એની માહિતી તમે આપી શકો છો, અથવા તો ટીવીના માધ્યમથી તમે એની એડવર્ટાઇઝ આપી શકો છો. ત્યારબાદ ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. તો કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુનું તમે પ્રોડક્શન કરો છો એ પ્રોડક્શન અને તમારી જે સર્વિસીસ જે છે એ સર્વિસીસની તમે ગ્રાહકોને માહિતી જે છે ઓનલાઈન આપી શકો છો. ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. તદુપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. તો કે શું હોય છે તો કે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકીએ છીએ અને પે ઓન નહીં, સીઓડી કેશ ઓન ડિલિવરી એટલે કે તમે માલ જ્યારે મળે ત્યારે પણ ગ્રાહક જે છે એના પૈસા આપી શકે એ રીતની પણ સિસ્ટમ હોય છે. ગ્રાહકને થોડા દિવસમાં માલ પહોંચાડવામાં આવે છે. તો કે 3 થી 4 કે 5-6 દિવસની અંદર ગ્રાહક જે છે એને માલની ડિલિવરી આપવામાં આવતી હોય છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટે છે. તો વચ્ચે મીડિયેટર્સ ઓછા થઈ જાય એટલા માટે વ્યવહારનો જે છે ખર્ચ જે છે ઈ કોમર્સમાં ઘટતો હોય છે અને સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય પણ ઘટે છે. હવે ત્યારબાદ જોઈએ તો કે ભારતમાં ઈ કોમર્સ. તો કે ભારતમાં ઇન્ટરનેટના વપરાશકારો ઉત્તરોત્તર વધતા રહ્યા છે. ઈ કોમર્સની વૃદ્ધિ પણ નોંધપાત્ર રીતે અનુભવાઈ રહી છે અને લોકોની વ્યવહાર કરવાની પદ્ધતિ સફળતાપૂર્વક બદલાઈ રહી છે. ભારતીય ઓનલાઈન ખરીદદારો માટે ઉચ્ચ કક્ષાના સાધનોથી લઈને જૂના સેકન્ડ હેન્ડ પુસ્તકો સુધીની તમામ વસ્તુઓ હવે એક બટન ક્લિક કરવાથી મેળવી શકાય તે રીતે ઉપલબ્ધ છે. લાખો લોકો માટે તે નવી ક્ષિતિજો અને તક ખોલી આપે છે. ઉત્પાદન અને સેવાની વિવિધતા ઇન્ટરનેટ પરની ઓનલાઈન ખરીદીને આકર્ષક અને અનુકૂળ બનાવે છે. ઇન્ટરનેટ ભારતના ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી ચૂક્યું હોવાથી ત્યાંના લોકોની જીવન પદ્ધતિ, વપરાશની ગુણવત્તા અને જથ્થો તથા વિચારધારાના અમૂલ પરિવર્તન આવ્યું છે. ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિમાં ઘણા પરિબળો ભાગ ભજવે છે. તેમાંના કેટલાક મુખ્ય પરિબળો નીચે આપ્યા છે. તો કે ભારતમાં ઇન્ટરનેટ જે છે એ વિકસ્યું, ત્યારબાદ ઇન્ટરનેટની સાથે સાથે ઈ કોમર્સ પણ વિકસ્યું
એના માટે ઘણા બધા પરિબળો જે છે એ પરિબળો એમાં ભાગ ભજવે છે. તો સૌથી પહેલાં જોઈએ તો કે ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ અને ત્રીજી પેઢી એટલે કે થર્ડ જનરેશનની સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને ડોંગલ જેવી તકનીકી સરળતામાં થયેલી વૃદ્ધિ. તો કે ભારતમાં ઈ કોમર્સનું વધવાનું પહેલું કારણ જોઈએ તો કે ઇન્ટરનેટના જોડાણ જે છે એ હવે નાના નાના ગામડાઓ સુધી અને લગભગ જગ્યાએ જે છે ઇન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. અને બ્રોડબેન્ડ એટલે કે જે આપણે વાઈફાઈ અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરમાં કેબલ દ્વારા જે નેટવર્કનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો અત્યારે આપણે BSNL, GTPL એ રીતના આપણે અલગ અલગ બ્રોડબેન્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અથવા તો જીઓ જે છે જીઓનું પણ બ્રોડબેન્ડ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. થર્ડ જનરેશનને અત્યારે જોઈએ તો કે ફોર્થ જનરેશન 4G. તો કે આ સેવાઓ જે છે એના લીધે એક તો ઈ કોમર્સમાં વધારો થયો. ત્યારબાદ સાથે સાથે આપણે લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ અને ડોંગલ આ દરેક સુવિધાઓ જે છે એનો ઉપયોગ કરતા થયા છીએ. તો ડોંગલની જગ્યાએ આપણે અત્યારે વાઈફાઈનું નામ પણ જોડી શકીએ. તો કે આમાં સરળતા થયેલી છે, હવે આપણે આનો સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. થોડા વર્ષો પહેલાં કેવું હતું કે આ દરેક વસ્તુઓનો ઉપયોગ જે છે એ બહુ ઓછા લોકો જે છે યુઝ કરતા હતા. ત્યારબાદ મોબાઈલ સાધનોમાં ઉપયોગમાં થયેલો વધારો. તો કે ભારતની અંદર મોબાઈલ સાધનોમાં ઉપયોગમાં વધારો થયો એટલા માટે ઈ કોમર્સ જે છે એ સરળ બન્યું છે. ત્યારબાદ વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા. તો કે ભારતની અંદર ઘણા બધા ઉત્પાદનો જે છે એ બનતા હોઈએ છે. તો ઉત્પાદનોની વિસ્તારની લીધે, ઉપલબ્ધતાના લીધે પણ ઈ કોમર્સમાં વધારો થયો છે. ત્યારબાદ પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, વાહન વ્યવહારની ગીચતા અને સમયનો અભાવ. તો કે આપણે ખરીદી માટે કોઈ પણ જગ્યાએ જે છે એ જવાનું થતું હોઈએ છીએ, પરંતુ આપણી પાસે સમય નથી હોતો કારણ કે આપણે બિઝી હોઈએ છીએ. ત્યારબાદ વાહન વ્યવહારની ગીચતા, ટ્રાફિકના લીધે આપણે ઘણી વખત કોઈ પણ જગ્યાએથી ખરીદી કરવા જવાનું ટાળી દેતા હોય છે, અને સમયનો અભાવ હોય તેના લીધે આપણે કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જવાને બદલે આપણે ઈ કોમર્સ પરથી ખરીદી કરવું એ આપણે યોગ્ય ગણીએ છીએ. ત્યારબાદ મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ સંગ્રહ અને સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ. તો કે ઘણા બધા રીઝન્સ છે કે જેની મદદથી કોઈ પણ વસ્તુ જે છે આપણને ઓનલાઈન સસ્તી મળતી હોઈએ છે, એના કારણે આપણે ઈ કોમર્સનો ઉપયોગ કરતા થયા છીએ. ત્યારબાદ ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગમાં થયેલા વધારાને કારણે વધુને વધુ ગ્રાહકો દ્વારા જૂના માલનું ખરીદ વેચાણ. તો કે ઓનલાઈન સાઇટ્સ જે છે એની ઉપર ઘણા બધા સુધારાઓ અને એ સાઇટ્સ પણ અત્યારે એટલી આકર્ષક બની ગયેલ છે જેના કારણે લોકો જે છે એના ઉપર વધારે પડતું ખરીદ વેચાણ કરતા હોઈએ છીએ. ત્યારબાદ eBay, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોન, જબોંગ, ટાટા આવી ઘણી બધી એજીઓ, તો આ ઘણી બધી સાઇટ્સ જે જેના જેવી અનેક સાઇટ સાથે ઓનલાઈન માર્કેટનો જગ્યાનો થયેલો વિકાસ. તો કે ઓનલાઈન માર્કેટમાં હવે જોવા જઈએ તો ઘણી બધી પેટીએમ છે, તો કે લોટ્સ ઓફ સાઇટ્સ જે છે એની મદદથી આપણે ખરીદી કરી શકીએ છીએ. હવે અન્ય દેશોની તુલનામાં ભારતમાં ઈ કોમર્સનો પ્રવેશ અપેક્ષાકૃત મોડો થયો હોવા છતાં તેમાં નવા પ્રમોશનોની વિપુલ સંખ્યાને કારણે હવે તેનો અભૂતપૂર્વ ગતિથી વિકાસ થઈ રહ્યો છે. તો કે બીજા દેશોની સરખામણીએ જોવા જઈએ તો ભારતની અંદર ઈ કોમર્સ જે છે મોડું પહોંચ્યું, પરંતુ એનો વિકાસ જે છે એ વિકાસ ઝડપી રહ્યો છે. તો અત્યારે ભારતની અંદર જોવા જઈએ તો ફ્લિપકાર્ટ, eBay ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન ઇન્ડિયા, મિન્ટ્રા, ડોમિનો, પેટીએમ, જેબોંગ અને તેના જેવી અનેક ઓનલાઈન દુકાનો જે છે એ ભારતમાં પ્રચલિત બની રહી છે. હવે છૂટક વેપારીઓએ માલ ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા એટલે કે કેશ ઓન ડિલિવરી પણ શરૂ કરી છે. તે ભારતમાં ચૂકવણી માટે સૌથી વધુ લોકપ્રિય પદ્ધતિ છે. ભારતમાં ચૂકવણી માટેની સૌથી વધુ પ્રચલિત પદ્ધતિ કઈ છે તો કે કેશ ઓન ડિલિવરી. લગભગ 80% ભારતીય ઈ કોમર્સ વ્યવસાય માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણીનો ઉપયોગ કરે છે. એટલે કે 80% ભારતીય લોકો જે છે એ કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરે છે. જો કે ઓનલાઈન છૂટક વેપારીની દ્રષ્ટિએ જોતા આ એક ખર્ચાળ દરખાસ્ત છે, કારણ કે જ્યાં સુધી માલ મોકલવામાં ન આવે ત્યાં સુધી તેમણે વેચાણ માટેના નાણાંની જોગવાઈ રાખવી પડે છે.
ગ્રાહક માટે તત્કાલ ચૂકવણીની સુવિધાથી માલનો અસ્વીકાર કરવાનું સરળ બને છે. હવે ઉદ્યોગ નિષ્ણાતો ભારતમાં ઈ કોમર્સ ઉદ્યોગના સંભવિત ભવિષ્ય માટે ઘણા આશાવાદી છે. તેમાં ઘણા પડકારોનો સામનો કરવાનો છે, પરંતુ સુનિયોજિત અને પૂર્વ નિશ્ચિત યોજનાઓ દ્વારા ભારતમાં ઈ કોમર્સ સરળતાપૂર્વક વિકાસ સાધશે તેમ માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે ઈ કોમર્સના ફાયદા, એડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ. તો કે ઇન્ટરનેટના વિકાસને લીધે સંસ્થાઓ પોતાના વ્યવસાયના પ્રચાર માટે અનેક નવીન અને આકર્ષક યોજનાઓ શોધી રહ્યા છે. આજે એવી સફળ સંસ્થા શોધવી મુશ્કેલ છે જે પોતાની પ્રવૃત્તિઓ માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરતી ન હોય. ઈ કોમર્સ ગ્રાહકોને સસ્તા ભાવે માલની ઉપલબ્ધતા, વિશાળ પસંદગી અને સમયના બચાવ જેવા અનેક લાભ પૂરા પાડે છે. વધુ ઝડપી બ્રોડબેન્ડ સેવાઓ અને નવા વિનિયોગોની ઉપલબ્ધતાથી આવનાર વર્ષોમાં ઈ કોમર્સના વેચાણમાં વધારો થશે. ઈ કોમર્સના કેટલાક ફાયદાઓ નીચે જણાવ્યા છે. તો પહેલો ફાયદો જોઈએ તો કે અવિરત સમય માટેની વ્યાપાર વ્યવસ્થા, એટલે કે 24/7 બિઝનેસ, કન્ડક્ટ બિઝનેસ 24/7. તો કે ઈ કોમર્સ પર 24/7 સમય કોઈ પણ હોય, દિવસ હોય, રાત હોય, રવિવાર હોય, શનિવાર હોય, બરાબર, મંથ એન્ડ હોય, કોઈ પણ સમયે ઈ કોમર્સ પરથી ખરીદી જે છે એ ખરીદી કરી શકાય છે. તો કે ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમયે અને સ્થળે વ્યવસાય કરી શકાય છે. વ્યવસાયિક પ્રવૃત્તિઓને સમયનું કોઈ પણ બંધન રહેતું નથી. દિવસમાં કોઈ પણ સમયે ગ્રાહક ઉત્પાદન ખરીદી શકે છે અને કોઈ પણ સમયે ઓર્ડર પણ સ્વીકારવામાં આવે છે. ત્યારબાદ ઓછો ખર્ચ. તો કે ઇન્ટરનેટના વ્યવસાયિક ઉપયોગથી માર્કેટિંગ, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ અને તેના જેવી અનેક પ્રવૃત્તિઓમાં થતો ખર્ચ ઘટે છે. સ્થાનિક વ્યવસાય કરતાં મૂડીરોકાણની તુલનામાં ઈ કોમર્સનું મૂડીરોકાણ અલ્પતમ હોય છે. ઇન્ટરનેટ દ્વારા કરવામાં આવતા વ્યવસાય કરતાં સ્થાનિક વ્યવસાય અથવા તો દુકાન શરૂ કરવાનો ખર્ચ ઘણો વધુ આવે છે. ઉત્પાદનના વેચાણ માટે વિતરકો કે અન્ય મધ્યસ્થીઓની ગેરહાજરીથી ગ્રાહકો ઓછા ખર્ચે ઉત્પાદનની વિશાળ શ્રેણી મેળવવાનો લાભ મળે છે. તો કે ખર્ચ ઓછો આવે છે, ઉત્પાદન જે છે એની કોસ્ટ જે છે ઓછી આવે છે, એના લીધે ઓનલાઈન જે છે એ માલ જે છે એ સરળતાથી મળી રહે છે, કારણ કે એમાં મીડિયેટર્સ જે છે એની સંખ્યા પણ ખૂબ જ ઘટી જતી હોઈએ છે. ત્યારબાદ જોઈએ તો કે સરહદ કે ભૌગોલિક મર્યાદાઓનો અભાવ. તો કે સ્થાનિક દુકાનની સીમા નિશ્ચિત ક્ષેત્ર સુધી વિસ્તરેલી હોય છે. ઈ કોમર્સની મદદથી વ્યવસાયને તત્કાલ અસંખ્ય ગ્રાહકો સુધી પહોંચાડી શકાય છે. પરંપરાગત માર્કેટની કોઈ પણ યોજના દ્વારા આ શક્ય નથી. નવા બજારની રચના સહિત સંભવિત ખરીદદારો સુધી સરળતાથી પહોંચી શકવાની ક્ષમતા તે ધરાવે છે. વ્યવસાયની વેબસાઇટ બનાવી તેને ઇન્ટરનેટ પર અપલોડ કરવાથી વૈશ્વિક વિસ્તાર સુધી પહોંચવાનું સરળ બને છે. ત્યારબાદ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે ઉત્પાદનની કિંમત, જથ્થા, વિશેષતાઓ અને અન્ય પ્રશ્નોનો ઉકેલ સરળતાથી મેળવી શકાય છે, જે વધુ સારી ગ્રાહક સેવા પૂરી પાડે છે. જે સંસ્થાઓ અન્ય સંસ્થાઓ સાથે મળીને વ્યવસાય કરે છે તેમના માટે ઓનલાઈન ગ્રાહક સેવા ઉમેરવી એક સ્પર્ધાત્મક લાભ છે. ઓનલાઈન ગ્રાહક સેવાને ગ્રાહક વધુ પસંદ કરે છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવા પૂરી પાડે છે. ઇન્ટરનેટ પર માહિતીનો પ્રસાર ઘણી સરળતાથી થઈ શકે છે. વેપારી તેના નવા ઉત્પાદનની જાણ ગ્રાહકને ઈ કોમર્સ દ્વારા કરી શકે છે અને ઉત્પાદન સંબંધી મુશ્કેલીઓનું નિવારણ પણ લાવી શકે છે. ત્યારબાદ જોઈએ તો કે જૂથ કાર્ય. તો કે ઈ કોમર્સની મદદથી એકાધિક સંસ્થાઓ દ્વારા સાથે મળી કાર્ય કરી શકે. આનું એક ઉદાહરણ ઈમેલ છે, જેની મદદથી લોકો માહિતીનો વિનિમય કરે છે. તેના દ્વારા વિતરકો, વ્યાપારીઓ, ધંધાકીય ભાગીદારો અને ગ્રાહકો સાથેના સંસ્થાના સંવાદની પદ્ધતિમાં સુધારો થયો છે. વધુ સંવાદ વધુ સારું પરિણામ આપે છે. પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. ઈચ્છિત દુકાન સુધી પહોંચવા માટે ગ્રાહકે અહીં લાંબુ અંતર કાપવું રહેતું નથી. ઈ કોમર્સની મદદથી આ દુકાનની મુલાકાત માઉસની એક ક્લિક કરવાથી લઈ શકાય છે. તો કે ગ્રાહક જે છે એને દુકાન સુધીના કે એની સર્વિસ માટેના કોઈ પણ ધક્કા ખાવા પડતા નથી, જેથી પરિવહનના ખર્ચમાં ઘટાડો થયો છે. ત્યારબાદ ઝડપ જોઈએ તો પરંપરાગત પદ્ધતિઓની તુલનામાં ઈ કોમર્સ વ્યવસાય ઘણો ઝડપી છે.
ઓનલાઈન વ્યવહારોને કારણે સંચારમાં થતો સમયનો વ્યય નાબૂદ થાય છે, જે વ્યવસાયની ઝડપ નોંધપાત્ર રીતે વધારે છે. વ્યવસાયિક સંસ્થાઓ વિતરકને ખરીદીના ઓર્ડર ઓનલાઈન બનાવીને મોકલી શકે છે, જે સમયનો વ્યય અટકાવે છે. વિતરકનો તત્કાલ ઓર્ડર મેળવવાની તેના પર કાર્ય શરૂ કરી શકે છે. આથી ઓર્ડર મોકલવાનો સમય પણ બચે છે. ઇન્ટરનેટ પર આપવામાં આવેલ માહિતીને અવારનવાર બદલી શકાય છે. આ સુવિધાની મદદથી સંસ્થાના ઉત્પાદનો કે સેવામાં થતા ફેરફાર વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય છે. ઈ કોમર્સ સમાજને નીચે જણાવેલા લાભ પૂરા પાડે છે. પેલું, ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી ઉત્પાદનની ખરીદી માટે પરિવહન ઓછું થતું હોવાથી યાતાયાત અને પ્રદૂષણમાં ઘટાડો, આરોગ્યલક્ષી સેવાઓ અને ડિસ્ટન્સ લર્નિંગ અને અભ્યાસ. ત્યારબાદ જોઈએ તો કે ઈ કોમર્સની મર્યાદાઓ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.